યાદ કરે છે કે ક્યાં જગ્યા કરું, કેવી રીતે કરું. પણ આ જગ્યા માટે હું 4 વર્ષ પ્રયત્નો કર્યા. 4 વર્ષ પ્રયત્નો કરતાં હવે નાવ કિનારા ઉપર આવી ગયું અને તમારી જગ્યા પણ કલેક્ટરે ફાળવી દીધી. બરોબર. હવે સીટમાં તમને આ અઠવાડિયામાં બેહારી ગયું અને અઠવાડિયા પછી હું તમને બધાને બોલાવું, મેસેજ કરું એટલે તમે આવો અને આ મેદાન રોમ ઝૂંપડીની પાછળના ભાગમાં જે ઠેકડો પડ્યો ને એ મેદાન તમને અમે કરી આપીએ. એટલે મેદાન થાય, હાઈસ્કૂલે બે વ્યવસ્થા જળવાઈ રહે. બીજી કોઈ જગ્યા તમને અનુકૂળ હોય તો હાલમાં અઠવાડિયા પહેલાં કોઈ થતી હોય તો મને જગ્યા બતાડો તો એ જગ્યા હું ખુલ્લી કરી આપું. બરાબર. ખુલ્લી કરવાની જવાબદારી મારી, પણ ખાલી આમાં સીટ જ બેહારવાની છે. મને અડચણરૂપ થયા છે કે જેને આપણે આ મેદાન પ્રાથમિક શાળા સરકારી માધ્યમિક શાળા માટે માગણી મેલી ત્યારથી મારા જે એ મેદાનની જગ્યામાં અડચણરૂપ થયું અને એ લોકોએ કોર્ટમાં જ્યાં માનવ અધિકારમાં જ્યાં બધા પ્રયત્નો કર્યા. એ સરવાળે એ હારીને ઘેર આવ્યા છે. બરાબર. હવે ટૂંક સમયમાં મારે તો આવવું હતું પણ આ 2 મોત થઈ ગયા ને એના કારણે કલેક્ટરમાં જો નથી એટલે અમુક વચ્ચે જઈ ગયા પણ એ તારે એ સાહેબ હાજર નહોતા. એના કારણે હું એ દિવસે પરત આવ્યો અને સોમવારે હું જઈ અને વહેલી તકે જો 2 દાડા પટી જતો હોય તો 2 દાડામાં સીટ બેહારી દેવડાવું અને પછી તમને બોલાવું. હજી આવો. મારું લોડર, મારું જેસીબી, તમારે 1 રૂપિયો જો ખર્ચો કરવાની જરૂર નથી. ખાલી મને સાથ સહકાર આપજો અને જવાબદારી બધી મારી. બરાબર. અને બીજું મારા લાયક કોઈ પણ કામ હોય તો જરાય સંકોચાવાનું ના. વિદ્યાર્થી જીવનમાં હું પણ અભ્યાસ કર્યો છે અને મને કેટલી તકલીફો પડી એ મને ખબર. એટલે મારી તકલીફો ને તમને પણ પડે એમ હું કેટલા વર્ષોથી જોઉં છું. પણ આ સમય સંજોગે થોડું લેટ છું છે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે 8 દિવસમાં તમારું કમ્પ્લીટ આ મેદાનની વ્યવસ્થા કરી આપજો. બરાબર. અને મેદાન તૈયાર થઈ જાય, અમારે સરકારી માધ્યમિક હાઈસ્કૂલ પણ તૈયાર થઈ જાય તો 11-12-11 તો આ વર્ષે ચાલુ થઈ જવાનું છે. શિક્ષારૂમની વ્યવસ્થા હવે થઈ ગઈ છે. 4000 ફૂટ આ છેડ થાય છે અને ચંડીસરાપુરા પ્રાથમિક શાળામાં પણ આપણે 2 રૂમોની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે વિદ્યાર્થીઓને હવે 25-50 વર્ષ સુધી